હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ આજે ડે 3 છે એન્ડ હવે અમે નીકળી પડ્યા, મતલબ કે અમે નીકળ્યા હતા કેટલા 3 વાગ્યાના નીકળ્યા હતા અમે લોકો. રાત્રે વરસાદ, આખી રાત વરસાદ હતો, મચ્છરા બહુ કરડ્યા છે. મેં કાલ ગાઈઝ બોલો એક ફની વસ્તુ એ હતી કે કાલ હું 2 વાર પડ્યો. કીચડ બીચડ હતું એટલે પડ્યો મીન્સ કે થોડુંક આમ લપસી ગયું એવું. પડ્યો મીન્સ કે પ્રોપર પડવું નહીં પણ લપસી ગયો. ત્યારે અમે શું કહેવાય 7 વાગી ગયા, 7:30 જેવું થઈ ગયું છે. પીપળીમાંથી નીકળ્યા છે. ત્યારે એક જગ્યાએ અમે બેસી નાસ્તો કર્યો. અને આજે ગાઈઝ મારા મમ્મી પપ્પા પણ આવ્યા છે. વચ્ચે હોય ને જ્યુસ ને એ બધું લઈને આવ્યા છે મારા મમ્મી પપ્પા. અને અમારા તરફથી ને એમના ફ્રેન્ડ્સના તરફથી જ ના આજનું જે જમણવાર હોય ને તો વેધર હું તમને દેખાડું. વેધર જો જબરજસ્ત વેધર છે. અને ગાઈઝ થોડું વોઇસમાં ક્વોલિટીમાં ઇફેક્ટ આવતો જ હશે ઓફકોર્સ. આ સીન જો ગાઈસ, એકદમ આમ વાદળ જે છે આમ હાથમાં આવતા ને એવું મસ્ત એકદમ વેધર થઈ ગયો છે. અને નીચે ગ્રીનરી જ ગ્રીનરી, આમ જબરજસ્ત થઈ ગયો ને. 1 વે રોડ છે તો 1 વેમાં બહુ ધ્યાન રાખવું પડે છે. જો એક જ સાધન જઈ શકે ને એક જ લોકો ઓવરટેક કરવામાં અમને નહીં જોતા. પણ હવે જો આ ગાડી ગઈ, પેલી ગાડીને ઓવરટેક કરવું હશે ને જેમ કે તે આમથી આમ જશે, તો એટલે અમારે બહુ અત્યારે સંભાળીને ચાલવું પડે. વ્હાઇટ પટ્ટાની અંદર જ ચાલીએ છીએ અમે. જો ગાઈસ આ બધું અત્યારે શું કહેવાય, આનો શું કહેવાય? પેપર બેગ. ભાઈ સેવામાં આવ્યા છે. બોલો કેવું રહ્યું? હવે બહુ મસ્ત, મજા આવી ગઈ હમણાં. કેટલું બાકી છે? હવે લગભગ હશે તમારે 4 કિલોમીટર જેવું છે. એટલે 4 કિલોમીટર ખરું. બ્રિજ થી 4 કિલોમીટર કે 4 કિલો બ્રિજ પછી તો બ્રિજ પછી લગભગ 1.5-2 કિલોમીટર છે તમારે. હા ના મજા આવશે પણ એન્જોય કરતા આવો. અરે 4 કિલોમીટર કાપી દીધું ભાઈ, કે હજી 4 કિલોમીટર બાકી. આપણે પેલી જૂની હોટલ નહીં બહાર થોડુંક 4 પછી ગાઈસ તમને ખાવાનું શું હતું એ બતાવવાનું ભૂલી ગયો તો હું. ભીંડાનું શાક, રમકડા, દાળ ભાત, પૂરી, દાળ અને મઠો. અને મારી મમ્મી પણ આવી ગઈ છે અત્યારે. હવે તો બસ અત્યારે હવે જમી મમ્મીને હું નીકળીશ 3:30. અત્યારે હાલત એટલી મતલબ કે ટાઈટ થઈ ગઈ છે ને કે બોલાતું પણ નહીં. સાચું કહું કે જે આજનો જે શું કહેવાય એક કાલનો જે દિવસ હતો ને એ શાંતિથી નીકળી ગયો હતો. અને વધારે પડતી તકલીફ ત્યાં જ આવે છે. પણ આજ ખબર નહીં કેમ. અને આજ સવારે બહુ તકલીફ આવી, બહુ ઘણું કાપ્યું અમે. અપ્રોક્સ 25 કિલોમીટર જેવું થવાનું હતું. પગ જે છે એ નહીં દુખાતા, બીચણ દુખાય. એ એક બાજુ રાઈટ સાઈડનો જે બીચણ છે ને એ દુખાય છે. શી ખબર કેમ. ત્યારે વિક્સ લગાવીને ચાલુ છે ને તેમાં મમ્મી પપ્પા આવ્યા હતા તો મમ્મીએ મસ્ત વિક્સ ઘસી નાખી. એન્ડ હવે અત્યારે સાંજે બહુ નહીં એટલે ટેન્શન નહીં. સવારે વહેલું બહુ હતું અને અત્યારે 5 જ કિલોમીટર છે. 5 કિલોમીટર તો બસ એ તો શાંતિથી નીકળી જશે. અત્યારે હું ફાઇનલી ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયો છે, જે છે એન્કર હોટલથી થોડીક જ દૂર છે. મારા પપ્પા અને એમના ફ્રેન્ડ છે અંકલ રાજુ કાકા છે. આ અમને મળવા આવ્યા હતા અત્યારે. એન્ડ અમદાવાદથી મળવા આવ્યા હતા. પછી સારંગપુર દર્શન કરીને આવ્યા.
પછી ભાવનગર પણ દર્શન કરીને આવ્યા, પણ છેલ્લા દિવસે નહીં આવ્યો. મારે છેલ્લા દિવસે મેં કીધું આજે હેડો કંઈ વાંધો નહીં, અને ત્યાં બધાય મહેફિલ જમાઈ છે. હું દેખાડું જો દત્તુ કાકાને બોલાવ. દત્તુ કાકા છે. દત્તુ કાકા હાય કરો ગાઈઝને. આ ગાઈઝ દત્તુ કાકાના વાઈફ છે, આ પછી રાજુ કાકાના વાઈફ છે, આ તો મમ્મી તમે ઓળખો જ છો. ગાઈઝ અત્યારે હું આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. એન્ડ બહુ એટલે બહુ જ્યારે ત્રીજો દિવસ હતો ને મારા માટે બહુ કાઠો હતો. મતલબ કે બીજા દિવસે બધાને કાઢવું પડે જે વટામાં ચોકડી જતા, પણ ત્રીજો દિવસ કેમ ખબર નહીં મારા માટે બહુ એટલે બહુ હાર હતો. થાકી ગયો હતો ને આજે તો ફોર્થ ડે છે, બટ અત્યારે એડિટિંગનો ને એનો બધો ટાઈમ નથી મળતો, તો નથી શૂટ થતો. અત્યારે રાત્રે પણ એટલું બધું શૂટ નથી થતું. એટલે બસ આ વિડીયો ગમ્યો તો તમે લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક મને ટીચર નજર લગાવી દે.